હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય સંસ્કૃત પાઠ નંબર 19 વિનોદ પદ્યાની મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રોને પણ શેર કરી દેશો. જોઈએ પ્રશ્ન નંબર 1 છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિત્વા લેખત. જેમાં પહેલો વિકલ્પ છે કંસ કહ જધાન, તો આવશે ઓપ્શન એ કૃષ્ણ, ઓપ્શન બી ભીમ, ઓપ્શન સી બલરામ અને ઓપ્શન ડી ઉગ્રસેન. તો આપણો ઓપ્શન એ એટલે કે કૃષ્ણ સાચું બનશે. ત્યારબાદ વિકલ્પ નંબર 2 કેન કથિતમ પુત્રલેખ લિખ ઇતિ. ઓપ્શન એ કૃષ્ણેન, ઓપ્શન બી મિત્રેણ, ઓપ્શન સી તાનેન અને ઓપ્શન ડી સ્વયમેવ. તો આવશે ઓપ્શન સી તાનેન. ત્યારબાદ વિકલ્પ નંબર 3 રાજા કહ અભૂત ગુણોત્તમ. ઓપ્શન એ યુધિષ્ઠિર, ઓપ્શન બી રામ, ઓપ્શન સી કૃષ્ણ અને ઓપ્શન ડી વિભીષણ. તો આપણો ઓપ્શન બી રામ સાચું બનશે. ત્યારબાદ વિકલ્પ નંબર 4 રજંતે પદામીની કદા વિકાસમ. ઓપ્શન એ સૂર્યોદય, ઓપ્શન બી પ્રાતઃકાલે, ઓપ્શન સી પ્રભાતે અને ઓપ્શન ડી મધ્યાહને. તો ઓપ્શન એ સૂર્યોદય સાચું બનશે. ત્યારબાદ પ્રશ્ન 5 એકહ કેન પક્ષિતઃ. ઓપ્શન એ સિંહેન, ઓપ્શન બી વ્યાકેણ, ઓપ્શન સી રોગેણ અને ઓપ્શન ડી ધ્વનિના. તો આપણો ઓપ્શન બી વ્યાકેણ સાચું બનશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 2 છે અધોલિખિતાના પ્રશ્નના નામ ઉત્તરાણે સંસ્કૃત ભાષાયામ લિખિત. પહેલો પ્રશ્ન છે પુત્રેણ કસ્ય આજ્ઞાના લોપિતા. ઉત્તર પુત્રેણ પિતુઃ આજ્ઞાના લોપિતા. પ્રશ્ન 2 ચક્રવાદી કદા વીર હાતુરા ભવતિ. ઉત્તર ચક્રવાકી નિત્યમ રાત્રો વીર હાતુરા ભવતિ. પ્રશ્ન 3 ગતે ભર્તરી પ્રિયા કિમ કરોતિ. ઉત્તર ગતે ભર્તરી પ્રિયા રોદિતિ. પ્રશ્ન 4 નકાર ત્રે સંયુક્તસ્ય નંદનસ્ય કા નાસ્તિ. ઉત્તર નકારત્રે સંયુક્તસ્ય નંદનસ્ય દાનશક્તિ નાસ્તિ. ત્યારબાદ 5મા નંબર પ્રશ્ન છે વિદ્વતી કા સદા વધ્વયા. ઉત્તર વિદ્વતી વિદ્યા સદા વંદનયા. પ્રશ્ન 6 શીતમ કમ ન બાધતે. ઉત્તર શીતમ કંબલવંતમ ન બાધતે. પ્રશ્ન 3 નિમ્નલિખિતાના પદાના સમાસ પ્રકારમ લિખિત. જેમાં પહેલો છે ગુણતમ, તો મિત્રો સપ્તમી તત્પુરુષ સમાસ. ત્યારબાદ બીજા નંબરે છે વીરહાતુરા, તો તૃતીયા તત્પુરુષ સમાસ. 3 સૂર્યોદય ષષ્ઠી તત્પુરુષ સમાસ. 4 દાનશક્તિ તો થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. 5 લોકનાથ તો બહુબ્રવી સમાસ અથવા ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 4 છે પદનાન શબ્દાન પ્રયુજ્ય વાક્યાની વિરચયત. જોઈએ પહેલો છે કયા બળવાળાને ઠંડી હેરાન કરતી નથી. તો આપણને શબ્દ આપ્યા છે કિમ બલવત શીત ન બાધ. તો આપણું વાક્ય એટલે કે ઉત્તર થશે કમ બલવંતમ શીતમ ન બાધ્યતે. બીજા નંબર છે રાજા રામ ગુણોત્તમ છે. નૃપ રામ ગુણોત્તમ અને અસ. તો ઉત્તર થશે નૃપ રામ ગુણોત્તમ અસ્મિ. ત્યારબાદ 3 ક્રમળ ક્યારે વિકાસ પામ્યા છે. અહીં મિત્રો ક્રમળની જગ્યાએ કમળ થશે. કમળ ક્યારે વિકાસ પામે છે. તો પદ્મ કદા વિકાસ પ્રજા. તો આપણો ઉત્તર થશે પદ્માની કદા વિકાસમ વ્રજંતી. ત્યારબાદ પ્રશ્ન 4 આદિમાં નકાર છે અને પાછળ પણ નકાર છે. આદિ નકાર અસ પરતઃ અપી નકાર અસ. ઉત્તર થશે આદૌ નકાર અસ્તિ પરતઃ અપી નકાર અસ્તિ. ત્યારબાદ પહેલાને યાગી દેતા હું તુર છું. તો પ્રથમ વી પ્લસ હા પ્લસ ત્વા ય અસ્મદ તુર અસ. તો આપણો ઉત્તર થશે પ્રથમ વિહાય અહમ તુર અસ્મિ. અહીં મિત્રો ગુજરાતીમાં તમે તુર લખી દેશો. ત્યારબાદ પ્રશ્ન 5 અધોલિખિતાના પ્રશ્નના નામ ઉત્તરાણી માતૃભાષાયામ લિખત. જેમાં પહેલું જોઈએ તો છે કેમ શંખજાન કૃષ્ણ. આ વાક્યના બે અર્થ કયા કયા છે. તો પહેલું થશે આ વાક્યના બે અર્થ, જેમાં કે શંખજાન કૃષ્ણ તો કે કૃષ્ણે કોની હત્યા કરી. અને બીજા નંબરે છે કંસ જધાન કૃષ્ણ તો કે કૃષ્ણે કંસની હત્યા કરી.
ત્યારબાદ બીજા નંબરે છે નંદન પાસે દાન શક્તિ કેમ નથી? ઉત્તર શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર વચમાં હણાયેલો દકાર છે. આ પ્રમાણે 3 નકારોથી જોડાયેલ નંદનમાં દાન શક્તિ નથી. પ્રશ્ન 3, સ્નાન માટે વાસ્તવમાં કેટલા લોકો ગયા હતા? ઉત્તર તો કે સ્નાન માટે નર અને 19 નારીઓ એમ કુલ 20 લોકો ગયા હતા, અથવા સ્નાન માટે 1 નર અને 20 નારીઓ એમ 21 લોકો ગયા હતા. પ્રશ્ન 4, રાજા અને ભિક્ષુક બંને લોકનાથ શા માટે છે? ઉત્તર રાજા પ્રજાનો પાલક હોય છે એટલે તે લોકોનો નાથ સ્વામી છે. ભિક્ષુક બીજાઓ પાસે ભિક્ષા માંગે છે એટલે તે લોકો છે નાથ સ્વામી જેના તેઓ છે. આમ રાજા અને ભિક્ષુક બંને લોકનાથ છે. ત્યારબાદ આગળ પ્રશ્ન 6, શ્લોકાન અનુલક્ષ્ય યથાયોગ્યમ સંયોજયત. તેની અંદર મિત્રો આપણે જે છે ડાયરેક્ટલી સામે સામે ઉત્તર લખી દીધા છે. આની અંદર પહેલું અને તેની સામે આ પ્રમાણે ઉત્તર થશે. તો પહેલો છે એકો ન વિસ્તિહ સ્ત્રીણા, તો સામે થશે સ્નાનાર્થ સરયુગતા. બીજા નંબર છે બહુ બ્રિવિહિરમ રાજન, તો સામે આવશે ષષ્ઠી તત્પુરુષો ભવન. 3, વિદ્વભક્તિ, તો કા સદા વંદ્યા, તો સામે આવશે ચાત્રેવોક્તમ ન બુદ્ધયતે. 4, તાતેન કથિતમ પુત્ર, તો સામે આવશે લેખ લીખ માજ્ઞા. 5, કા દાન શક્તિ, તો સામે આવશે ખલુ નંદનસ્ય. તો મિત્રો આ સાથે આપણું અહીં સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આગળના પાઠનું અને અન્ય વિષયના સોલ્યુશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે.